જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ બોર ખાવા. આજે આપણે શનિવાર છે એટલે આપણે કાંઈ ભણવા તો નથી જવાનું. અને આપણે શનિવારે તો તમને બધાને ખબર જ હશે, જે વિદ્યાર્થી હશે એને તો ખબર જ હશે કે આપણે શનિવારે સવારે નિહાળ હોય. તો આપણે સવારે 11 વાગે રજા પડી જાય તો આપણે ભણીને બી આવ્યા છીએ. તો આપણે બોવડીમાં બોર કાસા હતા ત્યારે આપણે જોયા હતા બોર, અને આજે આપણે પહેલી વાર આવી જશે એટલે જોવી બોર પાક્યા છે કે નથી પાક્યા. આજ તો વર્ષમાં આપણે પહેલી વાર બોર ખાવા જવાનું છે, તો ચાલો આપણે જાવી. તો હજે તો આ નાની નાની બોવડીઓ છે, એમાં તો કાચા બોર છે, અને આ બાજુ એક બોવડીમાં થોડાક બોર પાક્યા છે, 2-3 બોર પાક્યા છે, એ આપણે લઈ લેવી. આપણે બોવડીમાં કાંટા પણ બહુ છે. જો આ મસ્ત લાલ ટબ્બેરા જેવું બોર, મસ્ત ગળ્યું છે. અમારું ગામ એક ડુંગર વિસ્તારમાં છે, એટલે આપણે બોવડી ગોંદર થાય, ગોરડ ને બાવળ ને એવું બધું બહુ હોય, એટલે આપણે વર્ષ આપણે કાંક ને કાંક તો હોય જ તે. ઝાડ અહીંયા વધારે થાય, કોઈક વર્ષ તુડિયા હોય, કોઈક વર્ષ ગોંદર હોય, તો કોઈક વર્ષ બોર હોય. આપણે ખાવાનું તો હોય જ તે. જો જ્યાં નજર કરો ને ત્યાં બધે જ બોવડી છે, પણ હજી તો આપણે બોર બહુ નથી પાક્યા, કાચા છે. એટલે હજી તો નાની બોવડીઓ છે, એમાં તો બોર આવ્યા નથી. બીજે બધે આવી જશે. હવે આપણે આમ ભૂમિ આગળ ખાઈ છે બોર, એટલે જાવી આપણે ખાવી બોર. મસ્તીના બોર ટબ્બા જેવા. જો આપણે થઈને તો નથી આંબાતા, મમ્મીને કેવી આપણે એવું. હાલો અંબાઈ ગયા, આપણે તો મેળ પડી ગયો. મસ્ત ખાટા મીઠા બોર છે, હાલો બધાય બોર ખાવા. મસ્તીના બોર તમે વીણતા જાવ ને ખાતા જાવ ને, એ બોર બહુ ગળ્યા લાગે, અને આપણે વેચાતા લેવી એ તો આપણે ન મજા આવે ખાવાની. હું તો ખાવાનું સારું થઈ ગયું છે. આપણે તમારે પણ બોર ખાવા હોય તો હાલો. કાંટા વાગે કાંટા, આ સહેલું નથી. કાંટા વાગે બધું સહન કરવું પડે બોર ખાવા હોય ને તો. આપણો ચોટલો હલવાઈ ગયો. હવે અહીંયા નથી સાંભળતા, આપણે બીજી બોવડીએ જાવી. આપણે હોટીએ પણ ખેરાય, પણ આપણે હોટીએ ખેરવા નથી, કેમ કે આપણે બોવડીને ચોટ નથી પહોંચાડવું, નકર આપણને બોવડી બોરે નહીં આપે પોર. જો આ બોવડીએ મસ્ત બોર 50 છે, ના આપણે જવું જ પડશે. મસ્ત ટબા બોર છે, અને નીચે બોવડી છે એટલે અંબાઈ પણ જશે. આ બોવડીનું બોર પણ આપણે સાચી લેવી. આમાં ઠળિયા બોરમાં હોય ને એટલે કાઢવા પડે, નકર તો આપણે પેટમાં બોવડી ઉગે. પેટમાં બોવડી ઉગી હોય તો શું કરવાનું? હું તો મજાક કરતી હતી, પેટમાં બોવડી ન ઉગે હો, ક્યારેક ગળાય પણ જાય. જો મમ્મી પણ બોર ખાવા જ મંડી છે, કુરુર. મમ્મી કેવા બોર છે? મસ્તીના ગળ્યા છે હો. એમાં જો પણ આખી બોવડી ભરી. ત્યાં પેલા મમ્મી અહીંયા ખાઈ લેવી, પછી ત્યાં જવી. આપણે પહેલા હાટું તો બોર વીણવાના જ છે, પણ આપણે રીધુ અને અક્ષુ પણ હારે નથી આવ્યા, એટલે એના હાટું પણ બોર વીણવા છે. મમ્મી હવે અહીંયા ખાલી થઈ ગઈ બીજી બોવડીએ. હાલો બીજી બોવડીએ. અહીંયા પણ એક મસ્તીનું ટબુ બોર છે, લઈ લેવી. બધે ટબા જ છે. જો બોર ખાતા તો કાંટા પણ વાગે. આપણી પાસે તો ઘડીક વારમાં કેટલા બધા બોર થઈ ગયા. જો કેમ બાકી બોર, જો મોઢામાં પાણી આવી જાય એવા બોર છે. જોઈને તરત તમને ખાવું થઈ જાય. એટલે તમારા મોઢામાં પણ પાણી આવે, એટલે હાલો ખાવા અમારી વાડીએ. અમારી વાડીમાં તો નથી પાકતા, પણ થોડુંક આપણે આગું જવું પડે. જો આ ગોરડ બહુ કાંટા હોય, આમાં ગોંદર થાય,
જો આને કહેવાય છે ગોરડ. આના કાંટા પણ બહુ જ હોય છે. જો આ કાંટાને આ કાંટો આપણી આંગળીમાં વાગી જાય તો નીકળે પણ નહીં, એવો કાંટો હોય. ઉનાળો આવે એટલે ઈ ગોરડમાં આવશે આપણે ગોંદર. ગોંદરના મોટા મોટા ટચિયા આવે, ટચિયા. આપણે દેશી ગોંદર હો, ઓરિજિનલ. અને આપણે દેશી બોર. બોર તો આપણે દેશી હોય, વિદેશી થોડા હોય. વાવ, so beautiful, so it's looking like a wow. કેટલા મસ્ત બોર છે. ઓહો ઓહો, આ બોડીના પણ બોર આપણે સાચી લેવી. અલે આ બાજુ તો બધી બોડી બહુ જ પાકી ગઈ છે. હવે આપણે રોજ આવવું પડશે. તો અહીંયા પણ એક ડબ્બા બોરની બોડી પાકી ગઈ છે. મમ્મી આપણને ઉતારી દેશે. હું તો હલવાઈ ગઈ. હવે આ બોડી સાફ થઈ ગઈ છે અને હવે આપણે આવ્યો છે એની પડખેની બોડીનો વારો. આ દાખલું પાકે છે તો આપણે અંબાઈ એમ નથી. અમે આથી કેમ વીણવા આઈડિયા લગાડવો પડશે. આપણો આઈડિયા તો કાંઈ કામ ન લાગ્યો અને આપણે આંબા પણ નહીં, એટલે હવે અહીંથી વીણી લેવાશે. મોટા મોટા બોર હોય ને હે ભૂમિ, તો ખાટા હોય. આ બોડીમાંથી સાખ્યા નહીં, તે સાચા હું તો સાખું છું. થોડાક ગળ્યા છે ને થોડાક ખાટા છે. અત્યારે તો આપણે ખાટા હોય ને તોય હાલે, કેમ કે આપણે બીજા ક્યાંય નથી પાક્યા, અહીંયા પાક્યા લગભગ. મસ્ત મસ્ત ટબા બોર છે એટલે આ વીણી લેવી. અડવીને કાં તો કોક બોર બહુ પાકી જાય હોય ને એ ખરી જાય. આપણે સિંહની બીક લાગે ને એટલે તો બહુ આપણે બોર ખાવા તો ન આવી, એટલે પાકી જશે. આજ તો મમ્મી નવરી હતી એટલે હારે આવી મમ્મી, એટલે આપણે બોર ખાવા આવ્યા. નકર તો આપણે આવી નહીં, કેમ કે એકલા લાગે બીક. આ બોર તો આપણે થોડુંક સડી ગયેલું છે એટલે નાખી દેવી. એકની જગ્યાએ આપણે 2 બોર વહી ગયા. આપણે પડખે ગાયું પણ ચરે છે, કપા ભેળવો છે એટલે બહુ બીક તો ન લાગે, પણ તોય આપણે મમ્મીને હારે લેતા આવ્યા છીએ. કેટલા બધા ઢોર છે અને કેટલા બધા ગોવાળ પણ આપણે આવ્યા છે, એટલે બીક ગાયું ચરાવવા, એટલે આપણને બીક ન લાગે. જો આ બોડીએથી પણ આપણે કેટલા બોર થઈ ગયા જુઓ. મમ્મી મૂકી ન વહી જતી. તો આ અમારું જંગલ છે, એમાં 1 ફૂટ પણ આવ્યા છે. તો જો તમારે જોવા છે, જો આપણે પાડી લીધા. તમને આનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જંગલમાં કાંટા હોય, ખડ હોય, ફૂલ હોય, ફળ હોય, બધું હોય. અને આ મસ્ત મને પીળા ફૂલ તો ખૂબ જ ગમે છે. જો આ મસ્ત ગોરડનું ફૂલ. ગોરડના કાંટા પણ મસ્તીના હોય અને એના ફૂલ પણ. આપણે બોર ખાવી એટલે તડકો તો લાગે જ તે, પણ આપણને તરસ પણ બહુ લાગી છે એટલે વહી જવું છે વાડીએ. અને આ પીળા ફૂલ તોડી લેવા છે થોડાક. અને રમવા માટે તો નથી લઈ જવા આપણે, પણ આપણે આપણી માથે ઉડાડવા છે. આપણે આ ફળ પણ વાડીએ લઈ જવા છે. અને હું
આ વિડીયોમાં બોર કેટલી વાર બોલાણ હોય કોમેન્ટ બોક્સમાં લખજો અને કોને કોને બોર ભાવે છે એ પણ કોમેન્ટમાં લખી દેજો એટલે બધા હાટો આપણે આટલા 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 બોર મોકલા દેશું હજી એટલા બધા નથી પાક્યા અને પાકે ને ત્યારે મોકલાઈ દઈશ હજી તો મારી હાટું આટલા જ થશે ખાલી આટલા જ થશે પહેલા જજો રાજીના રેડ અને બોર ભાળી આજે શનિવાર છે ને એટલે ઘણી કપાવીને પણ જવું જ પડશે આપણે તો છે ને લેસન કરવાનું બહાને દઈ દેવું છે તો પછી કાલ આપણે રવિવાર છે એટલે કાલ પાછા કપાવીને લઈ જશે હું કાંઈ કંઈ ખતમ નહીં હોતા તો આને કહેવાય અવણી કેટલી મસ્ત છે એના દોડવા પણ મને ખૂબ જ ગમે છે મોગરાના ફૂલ જેવા હોય આના ફૂલ લાગે છે ને મસ્ત મોગરા જેવું ફૂલ આને મોગરો ન કહેવાય આને અવણીના ફૂલ કહેવાય આ પણ મારી માથે ઉડાડ જેવા છે તમને આ અમારું મસ્ત ગાર્ડન જેવું લાગે છે ને જો અમારું આ જંગલ મને તો ખૂબ જ ગમે છે તો આવજો ક્યારેક અમારા ગાર્ડનમાં ફરવા તો હવે આપણે આવી જશે ઘર આપણું એ મારું ઘર જોજો હમણાં પહેલા રાજુનો રેડ થાય દીકુ ભૈલું બોર લાવી જો બધાય થોડા થોડા જશે અને આ વન ફ્રૂટ છે હા વન ફ્રૂટ કેતા ના તો ના કરતા વન ફ્રૂટ દાઈને ભાગ પાડવાનો છે દીકુ લાવો બોર લાવો વન ફ્રૂટ નો ભાગ નથી પાડવાનો રીજુ ડીશ લેવા ગઈ છે રીજુ ડીશ લાવે લઈને વીઆઈવી લાવે એમ કાચ કીધું કા તો હવે આમાં આપણે નાખી દઈએ બોર આપણે બહુ નતા પાક્યા એટલે જાજા બોર નથી થયા આટલા જ થયા છે એ માં તું આને એટલા કપ કેસો બોલ કેટલા બોર છે જીકો બધાને જય માતાજી કે જય માતાજી હાલો બધાય બોર ખાવા કે બધાય બોર ખાવા તું બધાને આપીશ ને નહીં છે તમારી પણ ખાવ હોય તો હાલો આજનો વિડીયો મારો અહીંયા પૂરો કરું છું તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય આ વિડીયો